નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે, એક રિક્રુટમેન્ટના રિલેટેડ છે. ઓકે, રાજકોટ મહાનગરપાલિકામાં ભરતીની જાહેરાત થયેલી છે. ટોટલ 219 જગ્યાઓ પર આ ભરતીની જાહેરાત થયેલી છે. ઓકે, તો સારી એવી વેકેન્સી છે મિત્રો. 219 જગ્યા એટલે સારો એવો નંબર્સ કહેવાય. ઓકે, તો જો તમે આમાં એલિજિબલ હો તો જરૂરથી અપ્લાય કરી દેજો મિત્રો, અને તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરી દેજો. આ વિડીયોમાં આપણે જે ડિસ્કસ કરીશું એ મેઇનલી કે જગ્યાઓ જે છે એનું બ્રેકઅપ કઈ રીતનું છે. ઓકે, પ્લસ દરેક જે જગ્યા છે એના માટે શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમારી પાસે હોવું જોઈએ. ઓકે, એના પછી તમારે એમાં પગાર ધોરણ કેટલો મળશે, કંઈક એક્સપિરિયન્સ માંગેલો છે કે નહીં, અને સિલેક્શન પ્રોસિજર કઈ રીતની હશે, આ બધી જ વસ્તુઓ આપણે આ વિડીયોની અંદર ડિટેલમાં જવાના છીએ. ઓકે, પ્લસ આ ફોર્મ અપ્લાય કરવા માટેની લાસ્ટ ડેટ કઈ છે, ફોર્મ કઈ રીતે અપ્લાય કરવાનો, એ દરેક વસ્તુને આપણે શોર્ટમાં અત્યારે આ વિડીયોમાં સમજી લઈશું. ઓકે, તો ચાલો મિત્રો શરૂ કરીએ આ વિડીયોને. જસ્ટ વિડીયો શરૂ કરતા પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ પણ માહિતી આપણે યુટ્યુબ થ્રુ અપલોડ કરીએ તો એની નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચી જાય. ઓકે, અને બીજું વસ્તુ કે આપણે યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી આપણે સ્ટાર્ટ કર્યું છે, જેની અંદર પણ આપણે અલગ અલગ અપડેટ્સ આપીએ છીએ. તો એ વોટ્સઅપ ચેનલને બી તમે ફોલો કરી લેજો. એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. તો ચાલો હવે આપણે જઈએ પહેલાં તો આરએમસીની વેબસાઇટ ઉપર, એટલે કે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર. એની પહેલાં પણ આપણે જોઈશું કે આજના ન્યૂઝપેપરમાં, સંદેશ ન્યૂઝપેપરમાં અને એક ભરતીનું જાહેરાત આવેલી છે, એ પહેલાં આપણે એક વખત જોઈ લઈએ. જો મિત્રો તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાતું હશે, જો આ જે છે એ ન્યૂઝપેપરની અંદર આ ભરતીની જાહેરાત થયેલી હતી. આમાં શું વસ્તુઓ આપેલી છે તો કે રાજકોટ મહાનગરપાલિકાની નીચે મુજબના જણાવ્યા મુજબ ખાલી જગ્યાઓ ભરવા માટે તારીખ 10/1/2024 બુધવાર સુધીમાં ફક્ત ઓનલાઈન માધ્યમથી જ રાજકોટ www.rmc.government.in ઉપરથી અરજીઓ મંગાવવામાં આવે છે. ઓકે, 10/1 એટલે કે એની જે ભરવાની તારીખ છે ફોર્મ ભરવાની, એ છે લાસ્ટ ડેટ છે 10/1/2024 બુધવાર સુધીમાં. ઓકે, ઓનલાઈન તમે અરજી કરી શકો છો. હવે તમે જોઈ શકો છો અલગ અલગ વેકેન્સીઓ અહીંયા આવેલી છે, જેમ કે સિસ્ટમ એનાલિસ્ટ છે, ગાર્ડન સુપરવાઇઝર છે, વેટરનરી ઓફિસર છે, ગાર્ડન આસિસ્ટન્ટ છે, ટેકનિકલ આસિસ્ટન્ટ છે, લાઇબ્રેરી આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન છે, જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્શન છે ફિમેલ, ફાયર ઓપરેટર છે પુરુષ, પછી જુનિયર ક્લાર્ક છે. સૌથી વધારે જે વેકેન્સી તમે જોઈ શકો છો કે જુનિયર ક્લાર્કની અંદર છે 128 વેકેન્સી છે. ઓકે, પછી નીચે શું આપેલી છે તો કે ઉક્ત કેડરની લાયકાત, પગાર ધોરણ, મર્યાદા તેમજ અન્ય સંલગ્ન માહિતી માટે www.rmc.government.in પરથી એનેક્સ્ચર એ સૂચનાપત્ર ડાઉનલોડ કરી વિગતો મેળવી લેવું. સહી અનિલ ધામેલિયા, નાયબ કમિશનર મહેકમ, રાજકોટ મહાનગરપાલિકા. તો અહીંયા જે લિંક વેબસાઇટ આપેલી છે એના પર આપણે જઈએ, તેથી મેઇન જે નોટિફિકેશન ડાઉનલોડ કરીએ તો ત્યાંથી આપણે બધાને આઈડિયા આવી જશે. ચાલો હવે આપણે જઈએ મેઇન વેબસાઇટ ઉપર. જો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં. આમાં આપણે સર્ચ કરીશું, એ ત્યાં ડિટેલ આપેલી છે www.rmc. ઓકે, RMC અહીંયા ઓટોમેટિક લિંક આવી ગઈ, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. જેમ તમે ક્લિક કરશો એટલે પહેલી જ મેઇન લિંક આવી જશે, એના ઉપર ક્લિક કરી દેવાનું. જો મિત્રો અહીંયા જે કરંટ વેકેન્સી લખેલું છે અહીંયા તમે ડાઉનલોડ બી કરી શકો છો નોટિફિકેશન. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું ડાઉનલોડ ઉપર. જેમ ડાઉનલોડ ઉપર ક્લિક કરશો એટલે આખી નોટિફિકેશન તમારી સામે આવી જશે. એને એક વખત ઓપન કરી લઈએ, આપણે ડિટેલમાં એક વખત જોઈ લઈએ. નીચે જઈને આપણે એને થોડું, હા જો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ વસ્તુ ઓલરેડી આપણે પહેલાંમાં જોઈ, જે ન્યૂઝપેપરની અંદર આવેલી છે. હવે ડિટેલમાં આ વસ્તુને આપણે જોઈ લઈએ એક વખત. તો કે લખેલું છે રાજકોટ મહાનગરપાલિકા જાહેરાત અંગેની સૂચનાઓ એનેક્સ્ચર એ. રાજકોટ મહાનગરપાલિકાની જુદી જુદા સંવર્ગની જગ્યા ભરવા માટે નીચે મુજબની વિગતે કેટેગરી વાઇઝ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.rmc.government.in પર તારીખ 21/12/2023 ઓકે, મીન્સ કે 21 તારીખથી એટલે કે કાલથી એ ફોર્મ શરૂ થઈ ગયા છે ઓલરેડી 21 તારીખથી, અને 10/1/2024 સુધીમાં લોગિન કરીને અરજી કરવાની રહેશે. એટલે કે 10 જાન્યુઆરી સુધી તમે આમાં અપ્લાય કરી શકો છો. તેમજ ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 10/1/2024 સુધી રહેશે. ફોર્મ ક્યારથી સ્ટાર્ટ થઈ ગયા છે? 21/12 ફોર્મ સ્ટાર્ટ થઈ ગયા છે.
લાસ્ટ ડેટ શું છે ફોર્મ ભરવાની? તો કે 10 જાન્યુઆરી 2024. હવે જોઈ લઈએ આપણે શૈક્ષણિક લાયકાત અને પગાર ધોરણ. ઓકે, 1 by 1 કરીને બધું આપેલું છે. જેમ કે સિસ્ટમ એનાલિસ્ટની લાયકાત શું આપેલું છે? માન્ય યુનિવર્સિટીના BE કોમ્પ્યુટર/IT અથવા તો BTech કોમ્પ્યુટર/IT અથવા MCA અનુભવ, પ્રોસેસ એનાલિસ્ટ અને ડોક્યુમેન્ટેશનનો 5 વર્ષનો અનુભવ, જે પૈકી ઓછામાં ઓછો 3 વર્ષનો LSDC અનુભવ અને ઓછામાં ઓછો 2 વર્ષનો સિસ્ટમ એનાલિસ્ટનો અનુભવ. ઓકે, એનો પગાર ધોરણ તમને આપવામાં આવ્યો છે 5 વર્ષ માટે ફિક્સ પગાર 53,700 અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને 7મા પગાર પંચ મુજબ 44,900 તમારો બેસિક રહેશે. ઓકે, અને 6ઠ્ઠા પગાર પંચ મુજબ 9,300થી લઈને 34,800 ગ્રેડ પે. ઓકે, પે 4,600 આપવા અંગે વિચારણા કરવામાં આવશે. વય મર્યાદા આપેલી છે 18 થી 35 વર્ષ. ઓકે, બીજું શું આપેલું છે? તો કે ગાર્ડન સુપરવાઇઝરની લાયકાત. ઓકે, UGC અથવા તો AICTE માન્ય યુનિવર્સિટીની એગ્રીકલ્ચર અથવા તો બોટની અથવા જીઓલોજી અથવા તો હોર્ટિકલ્ચરમાં સ્નાતક. આમાં પગાર ધોરણ 5 વર્ષ માટે તમારે આપી દીધા છે 51,000. એના પછી તમારો 39,900 તમારો બેસિક રહેશે. ઓકે, પછી પ્લસ એમાં વસ્તુ બી લખેલી છે કે સંતોષકારક તમારી સેવા પૂરી થઈ ગયા બાદ 5 વર્ષની તો જગ્યાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને પછી એ નિર્ણય લેશે, બરાબર ને? અને પછી વિચારણા કરવામાં આવશે. તો આમાં આપણે મેઇન જે વસ્તુ છે મિત્રો, તમે આ બાકીનું એક વખત આખી તમે PDFને ડાઉનલોડ કરો અને સારી રીતે વાંચો એટલે તમને બધી વસ્તુ આઈડિયા આવી જશે. આપણે જે મેઇન વસ્તુ છે ને આપણે જોવાના છે કે જુનિયર ક્લાર્ક જેમાં સૌથી વધારે ભરતી છે. ઓકે, જુનિયર ક્લાર્ક કે જેની અંદર સૌથી વધારે ભરતી છે એમાં શું લાયકાત માંગેલી છે, બરાબર ને? શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માંગેલી છે એ આપણે જોઈ લઈએ પહેલાં તો. હા, જુનિયર જો લખેલું છે જુનિયર ક્લાર્કની લાયકાત. તો માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યા શાખામાં સ્નાતકની ડિગ્રી તમારી માંગેલી છે. લેખિત પરીક્ષાના મેરિટમાં અગ્રતા ક્રમે ધરાવતા ઉમેદવારોને નિમણૂક પામ્યા બાદ ઓકે સરકારશ્રી દ્વારા નિયત થયેલ નીતિ અનુસાર સરકાર માન્ય સંસ્થામાંથી CCC પરીક્ષા કોમ્પ્યુટર વિષયક લાયકાત ઉત્તીર્ણ કરવાની રહેશે. ઓકે, જુનિયર ક્લાર્કનું પગાર ધોરણ અને વયમર્યાદા 5 વર્ષ માટે ફિક્સ પગાર 26,000 અને 5 વર્ષની સંતોષકારક સેવા બાદ જગ્યાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને 7મા પગાર પંચ મુજબ 19,900 તમારો બેસિક થઈ જશે. પે મેટ્રિક્સ લેવલ 6ઠ્ઠા પગાર પંચ મુજબ 5,200થી લઈને 20,200 ગ્રેડ પે 1,900 આપવા અંગે વિચારણા કરવામાં આવશે. અને વય મર્યાદા આપેલી છે 18 થી 35 વર્ષ. ઓકે, તો આપણે આ જે મેઇન વસ્તુઓ છે એ અહીંયા જોઈએ. આ વચ્ચેની જે ભરતીઓ છે ને એ પણ એક વખત તમે વાંચી લો. આપણે એ બી વાંચવાનું છે તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. ઓકે, આપણે શોર્ટમાં આ વિડીયોને સમજાવવાનો છે. હવે ઘણી બધી ડિટેલ્સ નીચે બી આપેલી છે મિત્રો, એને થોડુંક ઝૂમ કરીએ. જસ્ટ મિનિટ, આપણે એક બધી બી જોઈ લઈએ. ઘણી બધી ડિટેલ્સ આપેલી છે અહીંયા બી. કોમ્પ્યુટર વિષયની લાયકાત, નાગરિકત્વ, ઓનલાઈન અરજી કરતી વખતે અમુક તમારે ધ્યાનમાં બી રાખવાનું છે. ઓકે, વસ્તુઓ એવી આપેલી છે. અહીંયા ફીસ વિશે વાત કરેલી છે. બિન અનામત કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા અરજી ફી તરીકે ભરવાની રહેશે, જ્યારે અન્ય કેટેગરીના ઉમેદવારોએ 250 અરજી તરીકે ફી તરીકે ભરવાની રહેશે. જો મિત્રો અહીંયા તમે અપ્લાય કરશો તમને ફીસ પણ ભરવાની રહે છે, તો તમે એક વખત આ વસ્તુ પણ જોઈ શકો છો. નેક્સ્ટ આપણે જોઈએ, ઘણી બધી ડિટેલ્સ છે મિત્રો આમાં. ઓનલાઈન કઈ રીતે અરજી કરવાની ઘણી બધી ધ્યાનમાં રાખવાની બાબતો આપેલી છે. એક વખત સારી રીતે વાંચી લો એટલે તમને આઈડિયા આવી જશે. આપણો મેઇન પર્પઝ એ જ હતો આ વિડીયો બનાવવાનો કે આવી કોઈક નવી ભરતી આવેલી છે એના વિશેની માહિતી તમારી પાસે પહોંચી જાય. ઓકે, તમારા જેટલા મિત્રો હોય, જેટલા ફ્રેન્ડ્સ હોય એમના સુધી જરૂર ત્યાં માહિતીને પહોંચાડી દેજો એટલે બધાને આઈડિયા આવી જાય કે રાજકોટ મહાનગરપાલિકામાં ભરતીની જાહેરાત થયેલી છે. ઓકે, બીજું કે આપણે જેમ શરૂઆતમાં કીધું કે આપણે યુટ્યુબ ચેનલની જેમ એક વોટ્સઅપ ચેનલ બી ક્રિએટ કર્યું છે, તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. આ જ રીતના અપડેટ્સ આપણે આપણા વોટ્સઅપ ચેનલ ઉપર પણ આપીએ છીએ. ચાલો મિત્રો, થેન્ક યુ આ વિડીયો જોવા બદલ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.